શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું. તો પહેલાં આજનું પંચાંગ જાણી લઈએ. આજે તારીખ છે 28 જાન્યુઆરી 2024. રવિવારનો દિવસ છે. તિથિ છે તૃતીયા, પૌષ વદ ત્રીજ, નક્ષત્ર છે મઘા, યોગ છે સૌભાગ્ય અને કરણ છે વણિજ. ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. તો આજે જન્મ થાય તે બાળકની રાશિ સિંહ હશે અને તેનો જન્માક્ષર મ અને ટ. એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. હવે શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિ માટે આજનો દિવસ મધ્યમ કરતાં થોડો સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધશો. કાર્યક્ષેત્રમાં થોડી વધારે મહેનતથી કાર્ય પૂર્ણ કરી શકશો. ઉપરી અધિકારીઓનો પણ સહયોગ મળશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહેશે. આરોગ્ય સારું રહેશે. બિનજરૂરી ખર્ચો આજે થઈ શકે છે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. વૃષભ રાશિ. આજનો દિવસ વૃષભ રાશિ માટે ચિંતા અને ઉચાટવાળો રહેશે. નવું કોઈ કાર્ય શરૂ કરવું નહીં. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું. તમારા કાર્યમાં તેઓ અડચણરૂપ બની શકે છે. તમારી બીમારીનો તાત્કાલિક ઇલાજ કરાવવો ખૂબ આવશ્યક છે. શરીરમાં પ્રવાહીની ઉણપ ના વર્તાય તેની કાળજી લેવી. વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. તમારી લાગણીઓને પણ ઠેસ પહોંચી શકે છે. આપના સંબંધોમાં પણ તકલીફ ઊભી થઈ શકે છે. આજનો દિવસ તણાવભર્યો રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજે દિવસ મધ્યમ કરતાં સારો રહેશે. નાણાકીય બાબતોમાં વધુ સાવચેતી રાખવી. કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી. આરોગ્ય યથાવત રહેશે. જો વાણી પર સંયમ રાખશો તો સંબંધોમાં આવેલા મનમોટાવ પણ આજે દૂર થતા જણાશે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. એકંદરે દિવસ સામાન્ય રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે મધ્યમ દિવસ રહેશે. નાણાકીય બાબતોમાં સાવચેતીપૂર્વક આગળ વધશો. ભાગીદારીના ધંધામાં સમજી વિચારીને આગળ વધી શકાય. આજે કોઈ પણ કાર્ય આયોજન સાથે કરશો તો જ તેમાં સફળતા મળી શકે તેમ છે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. વાણી પર સંયમ રાખશો તો કુટુંબીઓ સાથે શાંતિથી દિવસ પસાર કરી શકશો. પડવા વાગવાની સંભાવના છે, તેથી સાચવીને રહેવું. સિંહ રાશિ. આજે સિંહ રાશિ માટે દિવસ મધ્યમ કરતાં સારો રહેશે. આજે યોગ્ય માર્ગદર્શન લઈને જ કોઈ રોકાણ કરવું. કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી. વિદ્યાર્થીઓને તેમના મહેનતનું પરિણામ સારું મળશે. આરોગ્ય યથાવત રહેશે. જો તમારા ક્રોધ પર નિયંત્રણ રાખશો તો સંબંધોમાં આવેલા મનમોટાવ આજે દૂર થતા જણાશે. હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. એકંદરે દિવસ સામાન્ય રહેશે. કન્યા રાશિ. આજે કન્યા રાશિનો દિવસ સામાન્યથી નીચો રહેશે. નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે. કાર્ય જોઈએ તેવું પૂર્ણ થશે નહીં. વિદ્યાર્થી વર્ગના આત્મવિશ્વાસમાં કમી દેખાઈ રહી છે. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે જ તમારા માતાના સ્વાસ્થ્યની પણ કાળજી લેશો. સંબંધીઓ સાથે વગર કારણે બોલીને બગાડવું નહીં. આજે અકારણ ચિંતા, બેચેનીનો અનુભવ થશે અને કોઈ પણ કાર્યમાં મન નહીં લાગે. આજે પ્રાણાયામ મેડિટેશન કરવાથી મનનો ઉચાટ દૂર કરી શકશો. હવે જોઈએ તુલા રાશિ. તુલા રાશિ માટે આજનો દિવસ સરસ રહેશે. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. સરકારી કામો માટે પણ દિવસ અનુકૂળ છે. કરેલા રોકાણ પર આજના દિવસે ફાયદો મળી શકે છે. નવા આયોજનો ચોક્કસ કરી શકશો. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. એકંદરે દિવસ ઉત્સાહભરેલો રહેશે.
વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. નવું કોઈ કાર્ય શરૂ ના કરવું. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું. તમારા કાર્યમાં તેઓ અડચણરૂપ બની શકે છે. તમારા આરોગ્યની કાળજી લેવી. પાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે, નહીં તો આપના સંબંધોમાં તકલીફ ઊભી થઈ શકે છે. આજનો દિવસ થોડો ઉદ્વેગવાળો રહેશે. ધનુ રાશિ. ધનુ રાશિ માટે આજે મિશ્ર દિવસ છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં મુશ્કેલી નડે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળશે નહીં. નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી. સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. આજના દિવસે વગર કારણે બોલીને બગાડવું નહીં. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. મકર રાશિ. મકર રાશિ માટે આજનો દિવસ પ્રતિકૂળ રહેશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે. વેપારને લગતા કોઈ મોટા નિર્ણયો આજે મુલતવી રાખવા. આપની માટે તે યોગ્ય રહેશે. દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે. ઘર અંગે ખર્ચ ખરીદી થવાના યોગ બની રહ્યા છે. વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. એકંદરે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. કુંભ રાશિ. કુંભ રાશિ માટે આજનો દિવસ મધ્યમ કરતાં થોડો ઉતરતો જણાઈ રહ્યો છે. વેપાર ધંધામાં નુકસાન થઈ શકે છે. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી લેવી. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. કાર્યક્ષેત્રમાં દિવસ મધ્યમ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વડીલ વર્ગ કે ભાઈ ભાંડુઓ માટે ખર્ચ થવાના યોગ બની રહ્યા છે. આજે તમે તમારા વડીલો સાથે સમય વ્યતીત કરી શકશો. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું થશે. વાણી વિવેક રાખવો ખૂબ જરૂરી છે. જીવનસાથી સાથે એકાદી નાની બાબતમાં વિવાદ ના કરવો. મીન રાશિ. મીન રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. આજે કોસ્મો પાવર 40% જ મળી રહ્યો છે. આજે કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણયો લેવા નહીં. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સામાન્ય દિવસ રહેશે. જીવનસાથી સાથે વાદ વિવાદ ના થાય તેની તકેદારી લેવી. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. અગાઉ કરેલા શ્રમના કારણે આજે સ્વાસ્થ્ય પર અસર દેખાઈ શકે છે. સામાજિક કાર્યો માટે ખર્ચ થઈ શકે છે. આજે દિવસ તણાવભર્યો રહેશે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.